જુહાપુરામાં આતંક મચાવનાર કુખ્યાત અઝહર કેટલી કુદસીટોક હેઠળ ઝડપાયો। અમદાવાદ શહેરના વેજલપુર અને જુહાપુરા વિસ્તારમાં ભયનું સામ્રાજ્ય ફેલાવનાર અને પોલીસને લાંબા સમયથી થાપ આપી રહેલા કુખ્યાત આરોપી અઝહર ઉર્ફે કેટલીને આખરે કાયદાના સકંજામાં લેવામાં આવ્યો છે। વેજલપુર પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત વ્યૂહરચના ગોઠવીને આ રીઢા ગુનેગારને દબોચી લીધો છે। છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા શખ્સની ધરપકડ થતા સ્થાનિક રહીશોએ રાતનો શ્વાસ લીધો છે। પોલીસની તપાસ દરમિયાન આરોપી પાસેથી રોકડ રકમ, વાહન અને શંકાસ્પદ વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે। પકડાયેલા આરોપી અઝહરનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે। તેની સામે હત્યાનો પ્રયાસ, ખંડણી ઉઘરાવવી, મારામારી અને ધાકધમકી જેવા 21થી વધુ ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે। સંગઠિત ગુનાખોરીને ડામવા માટેના કડક કાયદાથી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ તે વોન્ટેડ જાહેર થયેલો હતો। ભૂતકાળમાં અદાલતમાંથી શરતી જામીન મેળવ્યા બાદ પણ તેને ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખતા કોર્ટે તેના જામીન રદ કર્યા હતા। ત્યારથી તે ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો। આરોપી પાસેથી વિદેશી ચલણ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે અને તપાસનો વ્યાપ વધાર્યો છે। આ વિદેશી નાણાં ક્યાંથી આવ્યા અને આરોપીના કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે છેડાડેલા છે કે કેમ તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ આરંભી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા માટે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની મદદગારી કરનારા અન્ય સાથીદારો અને છુપાયેલી ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ શકે। કાલે 19/1/2026ના વેજલપુર પોલીસ અને ઝોન 7 એલસીબી દ્વારા જુહાપુરાના કુખ્યાત કેટલી ગેંગના સરગના અઝહર કેટલીની ધરપકડ કરવામાં આવેલ છે। એ આરોપી છેલ્લા 1.5 વર્ષથી એના પોલીસની ગિરફથી બહાર હતા અને એને વોચ ગોઠવી અને હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે એની ધરપકડ કરેલી છે। એ જુહાપુરા વિસ્તારમાંથી વેજલપુર વિસ્તારમાંથી ધરપકડ થયેલી છે અને એને પાસે એક વ્હીકલ હતા અને એ વ્હીકલની સર્ચ દરમિયાન 16,50,000 જેટલા કેશ અને 51 ફોરેન કરન્સીના નોટ પણ આપણા કબજા કરેલા હતા। એ આરોપી જો છે એનું આખું નામ અઝહરુદ્દીન કેટલી ઇસ્માઇલભાઈ શેખ છે। એને ઉપર 21 જેટલા ગંભીર ગુના છે, જેમાં 4 307 અને 1 એક્સટોર્શન, 3 આર્મ્સ એક્ટ, 1 લૂંટ અને 2 ઘરફોડની એને ગુના નોંધાયેલો છે એના ઉપર। એને એક ગુસ્સી ટોકના 2021માં ગુના એને ઉપર નોંધાયેલા હતા, જેની જામીન શરતી જામીન નામદાર કોર્ટે 2023 ડિસેમ્બરમાં આપેલી હતી અને એની શરતી જામીનના ભંગમાં એને ઉપર 51 ગુના દાખલ થયેલા હતા, જેના આધારે વેજલપુર પોલીસે નામદાર કોર્ટમાં બેલ કેન્સલેશન માટે અરજી કરેલી હતી અને એની સતત પ્રયાસોથી એની ઓક્ટોબર 2024માં બેલ કેન્સલેશન થઈ હતી અને એનો પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા હતા। ત્યારથી 1.5 વર્ષથી એ ફરતા હતા અને ભરૂચ અને ખેડામાં જુદા જુદા જગ્યાએ પોલીસથી ધરપકડથી બચવામાં પ્રયાસ કરવામાં એ ફરતા હતા અને એને ચોક્કસ બાતમી આધારે એક સંયુક્ત ઓપરેશનમાં કાલે ધરપકડ થયેલી હતી। એના 2 થી 3 અત્યાર સુધી પ્રાથમિક તપાસમાં એને 2 થી 3 લોકેશન એની એક ભરૂચમાં અને ખેડા જિલ્લામાંથી ત્યાં એ ફરતા હતા અને લોકેશન વારંવાર ચેન્જ કરતા હતા અને મોબાઈલ ફોનમાં સાદો નંબર પણ એ યુઝ નથી કરતા હતા અને એ સિમ કરીને સિમનો ઉપયોગ કરતા હતા તાકી પોલીસથી ધરપકડથી બચવામાં આવશે। ગાડીમાં એનો કેશ 16,50,000, 51 ફોરેન કરન્સીના નોટ અને 2 મોબાઈલ ફોન એ મુદ્દામાલ મળ્યા હતા। મોબાઈલ ફોનમાં એક ગોલ્ડ છે કે શું છે? ગોલ્ડ ફોન છે? એ ગોલ્ડ ફોન છે અને એ નકલી છે કે સાચો છે એ આપણે તપાસ કરવાની બાકી છે। ખંડણીના ગુના દાખલ થયા હતા, કેટલા રૂપિયાની ખંડણીના ગુના દાખલ થયેલા હતા અને એના ઉપર ગુસ્સી ટોકના ગુના દાખલ થયેલા હતા અને એના જ બેલ કેન્સલેશનમાં એ ફરાર હતા, જેની ધરપકડ થઈ ગઈ। ઓક્ટોબર 2024માં એની બેલ કેન્સલ થયેલી હતી, ત્યારથી એ નાસ્તા ફરતા હતા અને છેલ્લા 6 થી 7 મહિનાથી આપણે સતત વોચમાં અને ઝોન 7 અને એલસીબી અને વેજલપુર પોલીસ બંનેની ટીમોની વોચમાં જ હતા અને એ આધારે સક્સેસફુલ ઓપરેશન કરીને સફળતા મળી છે। પ્રાથમિક રીતે એને જો
ભાઈ છે સરફરાઝ કેટલી અને મધર અને વાઈફ એના રોલ શંકાસ્પદ છે. એ દિશામાં આપણે તપાસ કરીશું. સર આ રકમ મળી. 20 ગુનાઓ છે, ખાસ કરીને શું આની પ્રવૃત્તિ હતી અને કયા પ્રકારે તે કુખ્યાત હતો? અઝર કેટલી ખૂબ જ માથા ભરાઈ છે અને એને ઉપર મારામારીના, લૂંટ, એક્સટોર્શન, જુદા જુદા ગુના દાખલ છે. એ લોકોના ત્રાસ આપતા હતા અને ડરાવી ધમકાવી લોકોથી એક્સટોર્શન કરતા હતા અને 307 જે અટેમ્પ્ટ ટુ મર્ડરના પણ એવી રીતે પણ એના એમો છે. સાહેબ, આ રકમ મળી, રોકડ રકમ, એ શું શેની હતી, કોના માટેની હતી કે શું હતું? પ્રાથમિક તપાસમાં એ જો છે એને મધરના ઘેના દાગીના છે એના વેચવાની રકમ છે એવી માહિતી છે. બટ આપણે કમ્પ્લીટ રીતે તપાસ કરીશું તે ખબર પડશે કે એ કોઈ બીજા કોઈ ગુનાના છે કે કોઈ જેન્યુઇન મધરના દાગીના જ છે.